જો આપ જોઈ રહ્યા છો જાંબિયાની અંદર કૃષિ મેળો આ રીતે દરેક અલગ અલગ સ્ટોર હોય, ખુલ્લી જગ્યામાં હોય, એકાદ કિલોમીટરમાં ફેલાયેલો હોય, ટ્રાયલ કરવા માટે, બધું જોવા માટે. ટ્રેક્ટર અલગ અલગ કંપનીનો તો ટ્રેક્ટરના વિભાગો હોય, મોટા મોટા ટ્રેક્ટર, નાના, ઓલ આ રીતના. ઓકે, હાઉ આર યુ? મિત્રો, અત્યારે હું જાંબિયાના ચિસંબામાં છું અને આપ જોઈ રહ્યા છો કે પાછળ એગ્રીનો એક મેળો લાગેલો છે. તો હું તમને કંઈક બતાવવા માગું છું. ઓકે, કેમેરો મારા હાથમાં લેવું. જો અહીંયા આ પન્નાર કંપનીની મકાઈ છે. તો એ લોકોએ પહેલાં અહીંયા આવીને એનો કેમ્પ કર્યા પહેલાં એને વાવી દીધેલું છે. એવી રીતે ત્યાં અલગ અલગ બધી જ કંપનીની મકાઈ, પછી જે વેરાયટી હોય ને એ એને વાવીને અહીંયા પ્રેક્ટિકલ ઉદાહરણ પર બતાવી દીધા છે. અને આવું આપણા દેશમાં જોવા નથી મળતું કે જો ત્યાં તમે જુઓ કેળ, તો કે કેળી 6 મહિના પહેલાં અહીંયા વાવી દીધી હોય અને પછી અહીંયા એનો કેમ્પ કર્યો હોય. એટલે સરકાર એને જગ્યા પહેલાં ફાળવી દીધી હોય અને ત્યાં જ બધું તૈયાર પાક કરી લઈએ. જો આ પન્નારની વેરાયટી છે તો એને પૂરું પોષણ આપીને એને બતાવે કે આ ટાઈપનું થશે. બહુ સરસ કહેવાય આ વસ્તુ. આ જો ઓસો કંપનીની છે અને એમાં કોબી વાવેલી છે બધામાં. તો એ લોકોએ અહીંયા જ્યાં એનો સ્ટોલ કરવાનો હોય ને ત્યાં કોબી, પછી જોઈ લો આ મરચાં, ટમેટા, બધી જ વસ્તુ કે આવા અમે ફાલ અમારી કંપનીનો આવે છે, દવાથી આટલો ફાયદો થાય છે એની ગેરંટેડ હોય છે. કેવડા મોટા મોટા મરચાં હોય છે, જો અમેરિકન. ટમેટા પણ જોઈ લો. એટલે અહીંયા આપણે કોઈ પણ વસ્તુ જોઈએ ને તો એ બધી વસ્તુ સમજાવી શકે કે અમારી આ ટાઈપની પ્રોડક્ટ થશે, તો તે પહેલાં એને પ્રોડક્ટ બનાવી દીધી છે. આ બહુ અગત્યની વસ્તુ છે. જો આટલામાં જ એને મહેનત કરીને પાણી આપીને બધું બનાવી દીધું છે. કોઈ ફક્ત 3 જ દિવસ. જોઈ લો કેવડા મોટા મોટા છે.